પ્રભુનું વચન આ પ્રમાણે કહ્યું છે। એ માટે યાદ રાખો કે તમે પહેલા જે સંબંધી વિદેશી હતા અને જે સંબંધી હાથે કરેલી સુન્નત વાળા તમને જે સુન્નતી કહેતા હતા, એ સમયે તમે ખ્રિસ્ત રહી ઇઝરાયલના પ્રજાપણાના હક વગરના થતા આપેલા વચનના કરારથી પારકા જગતમાં આશા રહી તથા દેવ વગરના એવા હતા। પણ તમે જેઓ પહેલા દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો, કેમ કે એ આપણું સમાધાન છે, જેણે બંનેનું એક કર્યું અને આપણી વચ્ચેની આડી ભીખ ફાડી નાખી છે। સલાહ કરીને પોતાના માટે જેનું એક નવું માણસ કરવાને અને વરસતા ઉપર વેરને મારી નાખીને તે દ્વારા એક શરીરમાં દેવની સાથે બંનેનું સમાધાન કરાવવાને તેણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમશાસ્ત્ર વેરને નાબૂદ કર્યું। એણે આવીને સંવેદનાઓને તથા જેઓ પાસે હતા તેઓને પણ શાંતિની સુવાર્તા પ્રગટ કરી, કેમ કે તે દ્વારા એક આત્મા વડે આપણા બંને પાપની ખજૂરમાં જવા પામીએ છીએ। માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી તથા દેવના કુટુંબના માણસો છો। પ્રેરિતો તથા પ્રવાદકોના પાયા પર તમે બંધાયેલા છો। ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે, તેનામાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતા વધતા પવિત્ર મંદિર બને છે। તેનામાં તમે પણ દેવના નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો। આ પ્રભુનું વચન છે। પ્રભુ એમના વચનોને આશીર્વાદ આપે અને સમજવા માટે આપણને તેમની કૃપા આપે। પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ। આજનો પહેલો પત્ર, એનો પહેલો અધ્યાય, પહેલાથી અંશ। જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું અને જેને અમે અમારે હાથે સ્પર્શ કર્યો, તે જીવનના શબ્દ સંબંધી અમે તમને કહી દેખાડીએ છીએ। તે જીવન પ્રગટ થયું, તેને અમે જોયું છે અને સાક્ષી પૂરીએ છીએ। અને તે અનંતકાળનું જીવન જે બાપની પાસે હતું અને અમને પ્રગટ થયું, તે તમને કરી દેખાડીએ છીએ। હા, અમારી સાથે તમારી પણ સંગત થાય, એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે તે તમને પણ કહી દેખાડીએ છીએ। અને ખરેખર અમારી સંગત પાપની સાથે તથા તેના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે, અને અમારો આનંદ સંપૂર્ણ થાય માટે એ વાતો અમે લખીએ છીએ। હવે જે સંદેશો અમે તેના મોંથી સાંભળ્યો છે અને તમને જણાવીએ છીએ તે એ છે કે દેવ પ્રકાશ છે અને તેનામાં કંઈ પણ અંધકાર નથી। જો આપણે કહીએ છીએ કે તેની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી। પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે। અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે। આપણામાં પાપ નથી એમ જો આપણે કહીએ તો આપણે પોતાને ઠગીએ છીએ અને આપણામાં સત્ય નથી। જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાય છે। આપણે પાપ કર્યું નથી એવું જો આપણે કહીએ તો આપણે તેને જૂઠો પાડીએ છીએ અને તેનું વચન આપણામાં નથી। આ પ્રભુનું વચન છે। આમેન।
અંત સુધી. પહેલો યોહાનનો પત્ર આપણે કાઢીએ અને ત્રીજું વચન જે આજના વિષયનો આધાર વચન છે તે આપણે બધા સાથે વાંચીએ. એફેસીઓનો પત્ર બીજો અધ્યાય 11 થી અંત, પહેલો યોહાન 1 થી અંત સુધી. પહેલો યોહાન 1 ને 3 આપણે બધા સાથે વાંચીએ. પાન નંબર 236 મારા બાઇબલ પ્રમાણે. હા, અમારી સાથે તમારી પણ સંગત થાય એ માટે જે તમે જોયું તથા સાંભળ્યું છે તે તમને પણ કહી દેખાડીએ છીએ, અને ખરેખર અમારી સંગત આપની સાથે તથા તેના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે. આમેન. આજનો જે વિષય છે, સંગતને અગ્રિમતા આપો. સંગતને અગ્રિમતા આપો. ઈશ્વર સાથેની સંગત અને મંડળી સાથેની સંગતને અગ્રિમતા આપીએ. અને એના માટે આ ત્રીજું વચન આપણને ઉત્તેજન આપે છે. પ્રાર્થનામાં જોડાય, પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર, આ વચન માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ જેની મેજના ભાગીદાર થવા માટે અમે જઈ રહ્યા છીએ. પહેલા તમારી અને બીજા સાથેની સંગતનું જે મહત્વ છે એ સમજવા માટે પ્રભુ તમે અમને કૃપા આપો. તમે અમારી સાથે વાતને વ્યવહાર કરો. પ્રભુ ઈશ્વરે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. વાયના સુંદર ગીતને માટે વાયનો આપણે ખાસ આભાર માનીએ છીએ. પ્રભુ વચનની મેજના ભાગીદાર તમારા માટે આપણે જઈ રહ્યા છીએ. પહેલા ખાસ વચન દ્વારા, ગીત દ્વારા આપણી સાથે વાત પ્રભુએ કરી છે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આજનો જે વિષય છે, સંગતને અગ્રિમતા આપો. પ્રભુનો મહાન સેવક ડેવિડ બ્રેનર્ડ એના પુસ્તકમાં આ સંગતને માટે લખે છે એના અનુભવ પરથી. ઈશ્વરની સંગતમાં ગાળેલો એક કલાક એ દુનિયાના તમામ સુખથી વધારે છે. બહુ નાનું અમથું પુસ્તક છે, પણ બહુ પ્રાર્થનાવાદી એવો પ્રભુનો સેવક ડેવિડ બ્રેનર્ડ એના જીવનમાં જે અનુભવ થયો ઈશ્વરની સંગતનો, એના પરથી એણે કહ્યું કે ઈશ્વરની સંગતમાં ગાળેલો એક કલાક એ દુનિયાના તમામ સુખથી વધારે છે. અને ગીત શાસ્ત્ર 84 અને 10 માં આ ગીત કરતા પોતે પણ એ બાબત વિશે આપણને કહે છે. દાઉદનું માફ કરશો, કોરાહના દીકરાઓનું આ ગીત છે. અને 10મી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે 1000 દિવસ કરતા તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટતાના તંબુઓમાં રહેવું તે કરતા મારા દેવના મંદિરના દરવાજો તે મને વધારે પસંદ. 1000 દિવસ કરતા તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ. ઈશ્વરની સંગત ને આ પ્રભુના સેવકોએ ખાસ રીતે પ્રાધાન્ય આપ્યું અને એને જે અનુભવ્યું, ડેવિડ બ્રેનર્ડે અનુભવ્યું કે એક કલાક એ દુનિયાના તમામ સુખથી વધારે છે. અને આ ગીત કરતા કોરાના એ દીકરાઓએ જે અનુભવ્યું, એમણે લખ્યું કે 1000 દિવસ કરતા તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ. અને ત્યારબાદ તમે જોશો ગીત નંબર 42 ગીત શાસ્ત્ર, અને ગીત નંબર 63 અને ગીત નંબર 84, આ બધા ગીતો આપણને ઈશ્વરની સંગતને માટે ઉત્તેજન આપતા ગીતો છે. અને એમાં ઈશ્વરને મળવાની ઝંખના ધરાવતા એ ગીતો છે. ત્યાં લખ્યું છે, જેમ પાણીના નાળાને સારું હરણ તરફે છે, તેમ હે દેવ તારે સારું મારો આત્મા તરફે. અને ગીત શાસ્ત્ર 84 માં એ ગીત લખવામાં આવ્યું છે. જો તમે જુઓ, પહેલી બીજી કલમ, હે સેનાના યહોવા તારા માંડવા કેવા રમણીય છે, મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. આત્મિક ભૂખ અને તરસ ઈશ્વરને મળવાને માટે, મંડળી સાથેની સંગત કરવાને માટે એ ગીત કરતાને આત્મિક ભૂખ અને તરસ. અને આપણા જીવનમાં, આપણા વ્યક્તિગત જીવનમાં, આપણા પારિવારિક જીવનમાં અને મંડળી તરીકેના જીવનમાં આપણે એ સંગતને હંમેશા અગ્રિમતા આપીએ, એ માટે આ ગીતો અને આ સેવકો આપણને ઉત્તેજન આપે છે. વાલા મિત્રો, જો આપણે આ પૃથ્વી પર આપણા પ્રભુની સાથેની સંગતમાં રહીશું,
જો આ પૃથ્વી પર આપણે આપણી મંડળીની સંગતમાં રહીશું તો જ સદા સર્વકાળ પ્રભુની અને મંડળીની સંગતમાં પ્રભુના ઘરમાં રહીશું. આ પૃથ્વી પર જો આપણે પ્રભુની અને મંડળીની સંગતમાં છીએ તો જ આપણે સદા સર્વકાળ યહોવાના ઘરમાં રહીશું. એફેસીઓનો પત્ર એનો બીજો અધ્યાય જે આપણે વાંચ્યો અને એમાં એફેસીનો જે પત્ર છે એ 3 શબ્દોના આધારે લખાયો છે. અને એમાં પહેલો જે શબ્દ છે બેસવું, બીજો અધ્યાય 6ઠી કલમ, અને સાથે ઉઠાડ્યા ને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનમાં તેની સાથે બેસાડ્યા. સંગત પ્રભુની સાથે અને મંડળીની સાથે આપણને સંગત પ્રભુની કૃપામાં મળવામાં આવી છે. અને બીજો જે શબ્દ છે ચાલવું અને ત્રીજો શબ્દ છે ઊભા રહેવું. આ 3 શબ્દોના આધારે એફેસીઓનો પત્ર લખાયો છે, પણ એમાં સંગત ને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે. અને સંગત આપણને કઈ રીતે મળી છે એના માટે 13મી અને 14મી કલમ એફેસીઓનો પત્ર 13 અને 14. પણ તમે જેઓ પહેલા દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો. કેમ કે તે આપણું સમાધાન છે, તેને બંનેનું એક કર્યું અને આપણી વચ્ચેની આડી ભીડ પાડી નાખી. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ કૃપા છે. એ મેજના આપણે ભાગીદાર થવાના છે. એ પ્રભુની કૃપાને કારણે આપણે ઈશ્વરની સંગતમાં અને એકબીજા સાથેની સંગતમાં આવી શકીએ છીએ. અને માટે વાલા ભાઈ બહેનો, આવી મહત્વની સંગતને જેમ ગીત કરતાએ પ્રાધાન્ય આપ્યું એ રીતે આપણા જીવનમાં પણ વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે અને મંડળી તરીકે પ્રાધાન્ય આપણને જે જીવન આપવામાં આવ્યું છે સંઘર્ષને માટે આપણને કેમ બનાવવામાં આવે? પહેલી જે બાબત છે, શા માટે આપણે સંઘર્ષ કરવી જોઈએ? એનું કારણ એ બાઇબલ આપણને આપે છે કે આપણા વ્યક્તિગત જીવનનું, કુટુંબ તરીકે અને મંડળી તરીકેનું આપણું પ્રાથમિક કામ કયું? નોકરી જવું, અભ્યાસ કરવો, વ્યવસાય કરવા જવું કે સવારે ઉઠી ચા નાસ્તો કરવો? આપણું પ્રાથમિક કાર્ય કયું? કયું પ્રાથમિક કામ? સાંસારિક કામ. પછી સમય મળે તો આપણે પ્રભુની સંગત કરીએ. 70 વર્ષ જે આપણને મળે છે ગીતશાસ્ત્ર 90 ના આધારે, બરાબર? ઘરના કારણે 80, પણ માણસની મર્યાદા 70 વર્ષની છે. એમાં 0.5 વર્ષ એ પ્રભુને માણસ આપે છે 70 માં. અને સૌથી વધારે ઊંઘવામાં અને ફેશનમાં કાઢે, અરીસાની આગળ ઉભો રહ્યો. એ આખું સર્વેયું કરવામાં આવ્યું છે કે માણસ ક્યાં ક્યાં એ સમય વાપરે છે. અને છેલ્લે એ 70 વર્ષમાં છેલ્લે ઈશ્વરને સ્થાન માણસ આપે છે. અને એ પરથી આપણે એની ગંભીરતા સમજી શકીએ છીએ કે આપણા વ્યક્તિગત જીવનમાં અને આપણા પારિવારિક જીવનમાં અને મંડળી તરીકેના જીવનમાં ઈશ્વરની સંગતને કેટલું પ્રાધાન્ય છે. વાલા મિત્રો, તમને ને મને ઈશ્વરે જીવન આપ્યું છે એ સંગતને માટે આપ્યું છે. અને એના માટે ઉત્પત્તિનો પહેલો અધ્યાય અને 26મી કલમ જો આપણે વાંચીએ તો શા માટે ઈશ્વરે એની પ્રતિમા અને સ્વરૂપ આપણને આપવામાં આવ્યા? ત્યાં લખ્યું છે, અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. ઈશ્વરની પ્રતિમા અને સ્વરૂપ આપણને આપવામાં આવે. સૃષ્ટિ સર્જનને એ આપવામાં નથી આવ્યું. કેવળ માણસને ઈશ્વરના ગુણો અને એનો પવિત્ર સ્વભાવ આપવામાં આવે. અને બીજી જે ભેટ માણસને આપવામાં આવી તે બીજો અધ્યાય અને 7મી કલમ, ઉત્પત્તિ 2 અને 7. અને તેના નસકોડામાં જીવનનો શ્વાસ મૂક્યો અને માણસ સજીવ પ્રાણી થયો. એટલે કે માણસને ઈશ્વરે એનો આત્મા આપ્યો. આ 3 બાબતો માણસને ભેટના રૂપમાં આપવામાં આવી જે બીજા કોઈને આપી નથી. શા માટે આત્મા આપવામાં આવી? કે આત્મા થકી
એ પોતાના સર્જનહારનું સ્તવન કરે, એનું ભજન કરે, એની સંગતમાં સાથે સાથે ઈશ્વરની સંગતમાં રહે એટલું જ નહીં, પણ માણસ એકબીજા સાથે સંગતમાં રહે એ માટે પણ બનાવવામાં આવ્યો છે. બીજો અધ્યાય 18મી કલમ ઉત્પત્તિ 2:18 અને યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે તો સારું નથી, હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજા. આ કૌટુંબિક જીવનની વાત છે, પરંતુ સાથે સાથે એકબીજા સાથેની સંગત પણ માણસને જરૂર છે અને માટે માણસને બનાવવામાં આવ્યો છે. વાલા મિત્રો, તમારો અને મારો, તમને અને મને જે બનાવવામાં આવ્યા છે, જીવન આપવામાં આવ્યું છે, એનો સૌથી આદર્શ હેતુ એ ઈશ્વરની સંગત કરવાનો છે. એ ગૌણ કાર્ય નથી કે સમય મળે તો હું પ્રભુની સંગતમાં આવું, પ્રભુના વચનો વાંચું, પ્રાર્થના કરું, આરાધના કરું, દેવળમાં આવું. આ ગૌણ નથી, એ આજ્ઞાના રૂપમાં આપવામાં આજ્ઞાના રૂપમાં આપણને કહેવામાં આવ્યું. નિર્ગમન 20મા અધ્યાયમાં જે પ્રથમ 4 આજ્ઞા છે, એક જ દેવને માનવું, અને છેલ્લી ચોથી જે આજ્ઞા છે, રવિવાર પવિત્ર, 6 દિવસનું કામ કર, પણ 7મો દિવસ શું કરવાનું? આરામ. ઘરે આરામ કરે, ઘરે તું આરામ કર, કારણ કે 6 દિવસ કામ કરી થાકી ગયો. આ માટે ઘણા કુટુંબો ઊંઘ્યા કરે, ઘણા કુટુંબો આળસ કરે, ઘણા ફરવા જાય, ઘણા સંબંધો બાંધવા જાય, સગાઈ કરવા જાય. આરામનો દિવસ છે, રજાનો દિવસ. કેટલાકની વળી નોકરી ચાલુ જ હોય છે, કેટલાકનો વ્યવસાય ચાલુ, બીજાના દુકાનનું ટાળું હોય પણ પોતાનું દુકાન ખુલ્લું હોય. ઈશ્વરે તમને અને મને સંગતને માટે બનાવ્યા અને એ કાર્ય ગૌણ નથી, એ આજ્ઞાના રૂપમાં આપવામાં આવ્યું છે અને માટે એ આજ્ઞા પાલન ઈશ્વર સાથેની સંગત દ્વારા આપણે કરીએ એ બહુ જરૂરી છે. અને પહેલો યોહાનના પત્રમાં 3જી કલમમાં પણ એ બાબતને માટે આપણને ઉત્તેજન આપે છે. યોહાન એ પત્ર લખતા 3જી કલમ ત્યાં કહે છે, હા, અમારી સાથે તમારી પણ સંગત થાય એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું તે તમને કહીને કાઢીએ છીએ, અને ખરેખર અમારી સંગત બાપની સાથે તથા તેના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે. આપણી સંગત પ્રભુની સાથે થાય એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કિંમત ચૂકવી છે કાલ્વરીના વધસ્તંભ પર, એના કારણે આપણે આ મેજના ભાગીદાર થઈએ. કેવળ જ્યારે પ્રભુ ભોજન રાખવામાં આવે છે ત્યારે નહીં, કેવળ રવિવારને માટે નહીં કે કેવળ તહેવારને માટે નહીં, પણ આ જે સંગત છે એ રોજ બરોજના જીવનની સંગત છે. રોજ બરોજના જીવનની સંગત. એ પછી આપણું વ્યક્તિગત જીવન, આપણું મંડળી તરીકેનું જીવન હોય કે આપણું પારિવારિક જીવન હોય, પણ એમાં આપણે રોજ બરોજ પ્રભુ સાથે સંગત આપણે માનનારા હોવા. અને એના માટે આપણે આત્મિક ભૂખ અને તરસ હોય. આપણે આત્મિક ભૂખ અને તરસ હોય. ગીત નંબર 40 આપણે ગાયું, બરાબર? એમાં એક શ્લોક લખવામાં, 2 ઘંટકણા શુભ નાદ સુણીને શું કરીએ? હરખાઈએ મનતા. ઘંટનો એ દેવળનો ઘંટ વાગે તો આપણને શું આવે? આનંદ આવે કે મારે ક્યાં જવાનું છે? દેવળે જવાનું. આપણે પડરમાં જઈએ છીએ ત્યારે આપણે કદી રડતા રડતા નથી જતા. વરરાજા ને લઈને જઈએ છીએ ત્યારે ગાડી રડતી રડતી જાય છે, એમને તો આનંદ હોય છે, ઉત્સાહ હોય છે. એ પરણવા જવાનું, આ રિટર્નમાં થોડું દુઃખ થાય કન્યાને કે હવે ચાલી એ વિદાયની પડો કટા હોય, પણ આપણે પ્રભુના ઘરમાં જવા માટે આપણને આનંદ હોય, ઉત્સાહ.
અને બીજો શ્લોક એ છે, પ્રભુ મંદિરમાં દોડી જઈએ. કોની સાથે? સૌ વાલા સંગત. પ્રભુ મંદિરમાં આપણે દોડતા આવીએ. આજે મારે પ્રભુના ઘરમાં જવાનું છે, આજે મારે પ્રભુની ભક્તિ કરવા જવાનું છે, એની તૈયારી સાથે આપણે 2 રવિવારથી પ્રભુ ભોજનની જાહેરાત આપી. અને તૈયારીને માટે આપણને એમ થાય કે એમાં શું તૈયારી કરવાની? જઈને પ્રાર્થના કરી લઈ લેવાનું, વાંધો શું છે? વાલા મિત્રો, જે મેઘના આપણે ભાગીદાર થવા માટે આવીએ છીએ અને જે પ્રભુનું ભજન કરવા માટે એના ઘરમાં આપણે આવીએ છીએ, આપણી તૈયારી હોવી પૂરેપૂરી તૈયારી, એ સભાનતા સાથે આપણે આવીએ. કારણ કે આપણો ઈશ્વર એ પવિત્ર અને ભયાવહ ઈશ્વર, અને જેઓ તેનું ભજન કરે છે તેઓ આત્માથી અને સત્યતાથી, પવિત્રતાની સુંદરતાએ એનું ભજન થાય, એ પ્રભુ ઈચ્છે. અને માટે આપણે પ્રભુના ઘરમાં આવવા માટે, પ્રભુની સંગતમાં આવવા માટે આપણામાં ઉત્સુકતા હોવી જોઈએ. નોકરીનો ટાઈમ હોય તો આપણે કેટલી બધી ગંભીરતા રાખીએ, સ્કૂલનો ટાઈમ હોય આપણે કેટલી બધી ગંભીરતા રાખીએ, 10 વાગે પહોંચવાનું તો આપણે પહોંચી જઈએ. પ્રભુની સંગતમાં આવવાની ગંભીરતા. આપણને મોડું થઈ ગયું, કદાચ લેટ પડ્યા તો આપણા મનમાં દુઃખ થવું જોઈએ, હૃદયમાં દુઃખ થવું જોઈએ કે હું મોડો પડે ગયા. પણ જો દુઃખ નથી થતું તો ક્યાંક તકલીફ છે પ્રભુને મળવા આવવાની. જે ગંભીરતા આપણા જીવનમાં આવવી જોઈએ એ ના પણ હોય. અને માટે વાલા મિત્રો, આ ગીત કરતા જેમ પાણીના નાળા સારું હરણ તલપે છે, તેમ હે દેવ તારે સારું મારો આત્મા. એ આત્મિક ભૂખ અને તરસ આપણા મનમાં હોવી જોઈએ. પ્રભુને મળવાની તમન્ના, પ્રભુને મળવાની. ઈરાકમાં બંદીવાન હતા જે નર્સ બહેનો અને પોતાના સગાને મળવાની કેટલી બધી તાલાવેલી, બચીશું કે નહીં, વતનમાં ફરીશું કે નહીં, અને એમના સગાઓને કેટલી બધી તાલાવેલી કે અમારા સ્નેહીજન આવે અમે મળીએ. કેમ? કારણ કે એકબીજા પર પ્રેમ, સંબંધ. એ તાલાવેલી મંડળીને મળવાની, પ્રભુને મળવાની આપણામાં હોવી જોઈએ. અને માટે આ ગીત કરતા અને યોહાન સુવાર્તી પોતે આપણને ઉત્તેજન આપે. વાલા મિત્રો, આપણે કેવળ વ્યક્તિગત રીતે જ નહીં, પણ આપણા કુટુંબ તરીકે યહોશુઆની માફક આપણે પ્રભુની સંગતમાં, આપણે એકલા નહીં. પત્ની એકલી આવે છે તો આપણે નિર્ણય કરીએ કે હું મારા પતિને નહીં. પતિ એકલો આવે છે તો નિર્ણય કરે કે મારી પત્નીને નહીં. અને મા બાપ આવે છે તો આપણે નિર્ણય કરીએ કે બાળકોને પણ. સૌ વાલા સંગત, હું ને મારા ઘરના તો યહોવાની. વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે આપણે પ્રભુની સંગતમાં, અને એ પણ નિયમિત રીતે આપણે પ્રભુની સંગત કરીએ. નિયમિત. પ્રભુએ આ પ્રાથમિક કાર્ય તમને અને મને સોંપ્યું છે, અને આપણા જીવનમાં હંમેશા એ બાબતને પ્રાધાન્ય, હંમેશા એ તલબ, એ પ્રભુના ઘરમાં રહેવા માટેની ભૂખ અને તરસ આપણને હોવી છે. એના વિશે વાલા મિત્રો આપણે ગંભીરતાથી વિચારીએ. જેમ શરૂઆતની મંડળી એ ઈશ્વર સાથેની સંગત કરવા માટે અને એકબીજા સાથે સંગત કરવા માટે જે રીતે આતુર હતી, 3 અધ્યાય 45ની કલમ ફરીતોના કૃત્યો આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવશે. તેઓ નિત્ય મંદિરમાં એક રીતે હાજર રહેતા તથા ઘેર ઘેર રોટલી માંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા. પ્રભુ મંદિરમાં હોય કે મંડળીના સભ્યોના ઘરમાં હોય, પણ એ સંગતોને એમણે પ્રાધાન્ય આપ્યું. એ સંગતને પ્રાધાન્ય આપ્યું. કોઈ વ્યક્તિનું આપણે મંડળીમાં ભજન કરવા માટે નથી જતા,
કોઈ વ્યક્તિના ઘરે એ વ્યક્તિનું ભજન કરવાના માટે નથી જતા, પણ આપણે પ્રભુનું ભજન કરવાના માટે જઈએ છીએ. એ હંમેશા આપણે યાદ રાખવું, હંમેશા યાદ રાખવું. શરૂઆતની મંડળીએ આ સંગતને ગંભીરતાથી લીધી હતી અને એમાં એ દ્રઢતાથી લાગુ રહ્યા. ત્રીજો અધ્યાયની પહેલી કલમ જો વાંચો પ્રેતના કૃત્યો, પ્રાર્થનાની વેળાએ બપોરે 3 વાગે પિત્તર તથા યોહાન મંદિરમાં જતા. 3 વાગે મંદિરમાં જવું અને પ્રાર્થના કરવા જવું એ સરળ નથી વાલું, સરળ નથી. પણ વિપરીત સંજોગો અને પરિસ્થિતિમાં પણ પ્રભુની સંગત કરવા માટે આ મંડળી એટલી જ આતુર હતી, એટલી જ આતુર હતી. અને એ જ આતુરતા આપણામાં પણ હોય એ જરૂરી છે. એ તમને ને મને એના માટે બનાવ્યા છે એટલું જ નહીં, પણ બીજી જે મહત્વની બાબત છે તે કે આપણા ઈશ્વરને પણ માણસ સાથે સંગતની ઝંખના છે. આપણે ઈશ્વર પોતે આપણી સાથે સંગત કરવાને માટે ઝંખના રાખે છે. ઉત્પત્તિનો 3જો અધ્યાય અને 9મી કલમ જો આપણે વાંચીએ કે આદમ ને હવાએ જ્યારે પાપ કર્યું અને જો ઈશ્વરની સંગતથી દૂર ગયા, સંતાઈ ગયા, ત્યારે દુઃખી હૃદય સાથે સંગતને માટે તરફતો ઈશ્વર એ આદમને પ્રશ્ન કરે છે. 3જો અધ્યાય 9મી કલમ. અને યહોવાએ આદમને હાથ મારીને કહ્યું કે તું ક્યાં છે? તું ક્યાં છે? મેં તને મારી સંગતને માટે બનાવ્યો કે આપણે એકબીજા સાથે વાત કરીએ, તું મારું ભજન કરે, આરાધના કરે, સેવા કરે, એના માટે બનાવ્યું છે, સંતાવવાના માટે. ઈશ્વર સંગતની ઝંખના રાખે છે માણસની પાસે. આપણે તો તલબીએ, પણ એના કરતા વિશેષ કોણ તલબે છે? ઈશ્વર. આપણો બનાવનાર ઈશ્વર એ આપણી સંગતની ઝંખના રાખે છે. અને ગીતશાસ્ત્ર 8મો અધ્યાય ગીત કરતા અદ્ભુત ને જય બાબત એ આપણા માટે એ કહે છે. ગીતશાસ્ત્ર 8મો અધ્યાય ત્યાં લખવામાં આવ્યું છે 4થી અને 5મી કલમ. બહુ જ અદ્ભુત ને જય બાબત. ત્યારે હું કહું છું કે માણસ તે કોણ છે કે તું તેનું સ્મરણ કરે છે, અને મનુષ્ય પુત્ર કોણ કે તું તેની મુલાકાત કરે છે. મારા મિત્રો, આ તો પરમેશ્વર કે જે મનુષ્ય પર પ્રેમ રાખે છે, એ મનુષ્યને સ્મરણ કરે છે અને મનુષ્યની મુલાકાત કરે છે. આપણી સંગતને માટે ઈશ્વર કલ્પે છે. વાળા, આપણે તલપીએ કે નહીં તલપીએ, પણ ઈશ્વર આપણી સંગતની ઝંખના જરૂર રાખે છે. અને આજે આપણી સાથે ઈશ્વરની સંગતની અગત્યતા આપણે એ ગંભીરતા સમજીએ કે આપણો સર્જનહાર આપણા માટે ઝંખના રાખે છે. કોઈ મહાન પ્રખ્યાત માણસનો ફોન આવે કે હું તમારી મુલાકાત લેવા માંગુ છું, કલ્પના ના કરી હોય તો આપણને શું થાય? શું થાય? રાજ્યપાલ એમ કહે કે હું તમને મળવા માંગુ છું, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કહે કે હું તમને મળવા માંગુ છું, સામેથી આપણે પૂછીએ ત્યારે તો શું થાય? મુખ્યમંત્રી મને મળવા માંગે છે. કોઈ ફિલ્મ સ્ટાર, કોઈ ક્રિકેટર, કોઈ ઉદ્યોગપતિ આપણને મળવાની વાત કરે તો આપણે રાજી રાજી થઈ જઈએ, ખુશખુશાલ થઈ જઈએ છીએ અને આનંદની સુવાર્તા ઘણે ફેલાવીએ છીએ. પેલી સુવાર્તા તો ભલે ફેલાય કે ના ફેલાય, પણ મને કોણ મળવા આવે છે? મુખ્યમંત્રી. કેમ? તો કે નામાંકિત છે, મહાન માણસ છે. આ તો રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ આપણી મુલાકાત કરે, આપણને સ્મરણ કરે. કેટલી અદ્ભુત ને આપણી કેટલી મોટી જવાબદારી બને છે કે પ્રભુ જો આપણી મુલાકાત લેતો હોય, એ સંગતને માટે તલબતો હોય, તો આપણે આપણી તત્પરતા કેટલી હોવી જોઈએ એ પ્રભુને મળવાની, એની તૈયારી. આપણી ગંભીર જવાબદારી છે.
કે આપણો પ્રભુ આપણે મળવા માંગે છે. રોજ બરોજ એ પ્રભુ આપણને મળવા માંગે છે. કેવળ રવિવારે કે પ્રભુજનમાં કે તહેવારે નહીં, રોજ બરોજ પ્રભુ આપણી આપણા પરિવાર સાથે અને મંડળી સાથે એ સંગત કરવા માંગે. પણ આપણને એની ગંભીરતા છે કે શું પ્રભુને મળવાની મારી આતુરતા છે? એ પ્રભુનું ભજન કરવા, પ્રભુના વચનનું મનન કરવા, પ્રાર્થના કરવા, ખ્રિસ્તી સંગત પ્રાપ્ત કરવા, એ મને આત્મિક ભૂખ અને તરસ છે કે કેમ? પુષ્કળ ધર્મી હોય અને પાણીને માટે આપણને તરસ લાગી હોય ત્યારે આપણી હાલત કેવી થાય? આપણી જીભ શું થાય? સુકાઈ જાય. અને પછી બહુ તરસ લાગી હોય અને પછી જો પાણી મળે તો એકદમ આસ થાય. થોડું ઘણું પણ મળી જાય ને એ પછી બિસ્લેરી છે કે આરો વાળું છે આપણે જોતા નથી, કારણ કે તરસ લાગી એ છીપાય એ માટે આપણે પ્રયત્ન કરીએ. વાલા મિત્રો, એ આપની ભૂખ અને તરસ આપણામાં હોય. સાથે બીજી જે મહત્વની વાત છે વાલા મિત્રો, કે ઈશ્વરે આપણને સંગતને માટે બનાવ્યા છે, એકબીજા સાથેની સંગતને માટે બનાવ્યા છે. ઈશ્વર આપણી મુલાકાત લેવા માંગે છે, ઈશ્વર આપણી સાથે સંગત કરવા માંગે છે, પણ એમાં અવરોધો પણ છે. એ સંગતમાં સૌથી મોટા અવરોધો પણ છે. એના વિશે આપણે સાવધ રહેનારા હોવા જોઈએ. યશાયા 59 અને બીજી કલમમાં લખવામાં આવ્યું છે કે સૌથી મોટો અવરોધ એ ઈશ્વર અને માણસ વચ્ચેનો અવરોધ હોય તો શું છે? પણ તમારા અપરાધો તમારી અને તમારા દેવની વચમાં હિનતા કરતા આવ્યા છે, અને તમારા પાપોએ તેનું મુખ તમારા તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે સાંભળે નહીં. પાપ એ હંમેશા ઈશ્વર અને માણસ વચ્ચે અવરોધરૂપ બનતું આવે. તમને ને મને ઈશ્વરની સંગતથી અને એકબીજાની સંગતથી જો કોઈ અલગ કરનાર પરિબળ હોય તો એ પાપ છે. આદમ અને હવા ઈશ્વરની સંગતથી કેમ દૂર ચાલ્યા ગયા? શા માટે સંતાઈ ગયા? કારણ કે એમણે પાપ કર્યું. પાપ હંમેશા આપણને ઈશ્વરથી દૂર અને દૂર લઈ જાય છે. અને માટે વાલા મિત્રો, આપણે હંમેશા એ બાબત કાળજી રાખીએ કે પાપ સાથે રમત નહીં. કાળજી રાખીએ કે નાનું અમથું પાપ એ તમને પ્રભુથી સદાકાળને માટે પણ દૂર લઈ જઈ શકાય. એ યહૂદાનું પાપ, દ્રવ્ય લોભનું, એને ક્યાં લઈ ગયું? સદા સર્વકાળ પ્રભુથી દૂર. પ્રભુથી દૂર. એની કાળજી રાખીને પિતરે જરૂર પાપ કર્યું, એને નકાર કર્યો, પણ એને કબૂલાત પણ અને પ્રભુ સાથેની સંગતમાં એ પુનઃસ્થાપિત પણ કર્યો. વાલા મિત્રો, પાપ એ આપણને હંમેશા પ્રભુથી દૂર લઈ જાય છે. અને એની સાથે સાથે જ્યારે આપણે પાપમાં જીવીએ છીએ ત્યારે બીજી બાબતો પણ આપણા પર જરૂર અસર કરે છે, અને એ તો છે સાંસારિક કામો. સાંસારિક કામો. આપણા કામોને આપણે એટલું બધું મહત્વ આપી દઈએ છીએ, આપણી જવાબદારીઓને આપણે એટલું બધું મહત્વ આપી દઈએ છીએ કે પ્રભુ સાથેની સંગતને આપણે ગૌણ ગણી કાઢીએ. અને માટે ગીત નંબર 40 માં એ બાબત કહેવામાં આવી છે, સંસારી શું કહેવામાં આવ્યું છે? ખટપટને ટાળી. સંસારી ખટપટને ટાળો. જૂના કરારમાં એ સાબાથી પવિત્ર પાડવા માટે યહૂદી લોકો બહુ કાળજી રાખતા. શુક્રવારે
સાંજ સુધીમાં બધા કામ પૂરા થઈ જવા જોઈએ. શનિવારે પવિત્ર અને આપણા તો ઘણા બધા શું કરે, રવિવારે આવે ત્યારે 2 વાગે ત્યારે માર્કેટમાં ભોજનની વ્યવસ્થા કરવાની જરૂર. આપણું આયોજન હોવું જોઈએ. આગોતરા તૈયારી જેને કહેવાય ને, એ આપણી હોવી છે. પણ આપણે સાંસારિક કામોમાં એટલા બધા ગુંથાઈ જઈએ છીએ અને પ્રભુના કામને ગૌણ કરીએ છીએ અને માટે આપણે સંગતથી વંચિત રહીએ છીએ. અને પછી કે જે પાંચમો જો આળસને વળી ઊંઘ નથી. આ પણ અવરોધ છે સંગતને માટે. એક જ તો રજા છે ને, ઊંઘી લો ને જરા. 4 રવિવાર આવે છે, એમાંનો 1 કે 2 હાજરી પુરાવો છે. અને આમે વચ્ચે તો 52 રવિવાર. શું વાંધો બની શકે? આળસ અને ઊંઘ, આરામ, ફરવા જવું, સામાજિક વ્યવહારો કરવા, એ અત્યારે વધારે. અત્યારે ગામડાનો ખેડૂત પણ રવિવારે ખેતી કરવા જાય. સવારે 2 વાગે ને ત્યારે પેલો હાથેડું જોડી જતો મજૂર લે. આ પરિસ્થિતિ અત્યારે આપણી મંડળીઓમાં પણ આવી રહી છે. માટે વાલા મિત્રો, આપણે એ કાળજી રાખીએ કે આપણે રવિવાર પવિત્ર પડાય, પ્રભુની સંગતને પ્રાધાન્ય અપાય. એ માટેના જે કંઈ અવરોધો છે એને આપણે દૂર કરીએ. નહેમ્યાના વખતમાં જો તમે જોશો તો નહેમ્યા બહુ કાળજી રાખે છે. એ વખતમાં શાબાદીને પવિત્ર પાડવામાં લોકો ભૂલ કરતા હતા. નહેમ્યા તે, અને જો તમે વાંચો 15મી કલમ, તે સમયે યહૂદિયામાં મેં કેટલાય લોકને શાબાતે દ્રાક્ષો પીતા તથા ગધેડા ઉપર પૂરીઓ લાગતા તથા દ્રાક્ષારસ, દ્રાક્ષો, અંજીર તથા સર્વ પ્રકારના બોજા યરૂશાલેમમાં લાવતા જોયા. વળી તેઓને અન્વેષતા મેં જોયા, ત્યારે મેં તે દિવસે તેઓની સામે વાંધો લીધો. એક આદર્શ આગેવાન નો ગુણ તે આવે છે. પોતે રવિવાર પવિત્ર પાડે છે અને બીજાઓને રવિવાર પવિત્ર પાડતા શીખવાડે છે. એ વેપાર ધંધો કરનાર એ બધાને એમણે અટકાવ્યા કે આજે તો પ્રભુના ઘરમાં જઈને ભજન કરવાનું છે અને અહીંયા તમે વેપાર કરો છો. આખો અધ્યાય એ 13મા અધ્યાયમાં જો તમે વાંચો તો નહેમ્યા કઈ કઈ બાબતોની કાળજી રાખે છે એ શાબાતની પવિત્ર પાડવાની એના વિશે છે. પ્રવાલા મિત્રો, આપણે પ્રભુને સંગતને પ્રાધાન્ય આપીએ અને આવી બધી બાબતોથી આપણે દૂર રહીએ. હાગાઈ પ્રબોધકના પુસ્તકમાં પણ એ બાબત લખવામાં આવી છે. હાગાઈ પ્રબોધકનું પુસ્તક 1લો અધ્યાય 4મી કલમ અને 9મી કલમ, પાન નંબર 811. આ મંદિર ઉજ્જળ પહેરેલું છે. તે દરમિયાન તમારે તમારા છતવાળા ઘરોમાં રહેવાનો વખત છે શું? તો હવે સેનાનો દેવી હોવા કહ્યું છે કે તમારા માર્ગો વિશે વિચાર કરો. 9મી કલમ, તમે ઘણાની આશા રાખતા હતા પણ જુઓ પરિણામે થોડું જ મળ્યું, અને જ્યારે તમે ઘેર આવ્યા ત્યારે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું. એનું કારણ શું? એવું સેનાનો દેવી હોવા પૂછે છે. કારણ તો એ છે કે તમે સર્વ પોતપોતાને ઘેર દોડતા જાઓ છો ને તે દરમિયાન મારો ઘર તો ઉજ્જળ પડ્યો. આ આગાહીના વખતમાં લોકોની સ્થિતિ, પ્રભુની સંગતને ઘરમાં કે દેવળમાં કોઈ પ્રાધાન્ય નથી. લોકોને સાંસારિક કામોમાં રસ. એટલા બધા લોકો ગુથાઈ ગયા અને જ્યારે હાગાઈને કહેવું પડ્યું ઈશ્વર પર પ્રેમ કરો, ઈશ્વરની સંગતને પ્રાધાન્ય આપો. વાલા મિત્રો, કેટલા લોકોએ ઈશ્વરની સંગતને પ્રાધાન્ય આપ્યું નથી. વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં કે મંડળી સાથે એ કુટુંબો ઘણા થઈ ગયા, એ કુટુંબો નાશ પામ્યા.
એ ઇતિહાસ છે. ગામોના ગામ નાશ પામ્યા છે, કારણ કે એમણે એ જગતની સાથે સમાધાન કર્યું. એ સાંસારિક કામો સાથે એમણે સમાધાન કર્યું. એમણે અઘટિત સંબંધો રાખ્યા અને પ્રભુથી સદાકાળ માટે દૂર થયા. ખ્રિસ્તી મંડળી સાથે અને પ્રભુ સાથેની સંગતમાં રહેનાર કુટુંબ વ્યક્તિ અને પ્રભુની અને મંડળીથી દૂર રહેનાર સંગતથી દૂર રહેનાર કુટુંબમાં આસમાન જમીનનો ફેર છે. એમના લક્ષણોમાં આસમાન જમીનનો ફેર છે. એ પેલું દૂર રહેનારું કુટુંબને ખબર ના પડે કે હિન્દુ છે કે મુસ્લિમ છે કે ખ્રિસ્તી. એમના બાળકોના સંસ્કારોને ખબર ના પડે કે આ ખ્રિસ્તી બાળક છે, કારણ સાથે રહ્યા નથી. ખબર નથી કે ખ્રિસ્તી જીવન છે. વાલા મિત્રો, એ સંગત એ આપણા માટે બહુ જરૂરી છે. એના અવરોધો સંબંધી આપણે હંમેશા કાળજી રાખીએ. શૈતાન અંધકારના પરિબળો સાથે આપણી સંગત ના હોય, અંધકારના નિષ્ફળ કામોથી આપણે દૂર રહીએ અને અવલ વિશ્વાસીઓ સાથે અઘટિત સંબંધ નહીં રાખીએ. નહેમિયાના સમયમાં અન્ય ધર્મીઓ સાથે ઘણા બધા લગ્ન વ્યવહાર થયા અને આ સમયમાં આપણા ખ્રિસ્તી કુટુંબો પણ એ લગ્ન વ્યવહાર કરતા જાય છે. કશું ખોટું માનતા નથી. એનો મતલબ એ નથી કે સંબંધો નહીં રાખો. એ લગ્ન વ્યવહાર થાય પણ ખ્રિસ્તી મંડળી વ્યવસ્થામાં આપણે એમ માનીને કે એક આત્મા જીતી લાવો. એ આત્મા જીતવામાં આપણો આત્મા ક્યારે જતો રહે છે ને નાશમાં ખબર ના પડે. હવે તમે જોજો ખ્રિસ્તી કુટુંબોમાં શું હાલત થાય છે. જે છોકરી આવે ને ઘરમાં આપણે એના પર જ ધ્યાન કેન્દ્રિત, બાઇબલ વાંચીએ, પ્રાર્થના કરજે, દેવળમાં જજે, પણ આપણા ઘરમાં જે હીરો છે તેનું શું? એ વાંચે બાઇબલ? એ દેવળમાં આવે છે? એ પ્રાર્થના કરે છે? એના પોતાના ઠેકાણા નથી તો પેલી કેમ નો તાસવે? આ પરિસ્થિતિ છે. અને પાછા ગર્વ કરે છે એક આત્મા જીતી લે. નહેમિયાએ બહુ સ્પષ્ટ રીતે કહ્યું અને ઇઝરાયલ પ્રજાને પણ બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે તમે જે દેશમાંથી જવાના છો યાદ રાખજો તમે પવિત્ર પ્રજા છો. એ સમાધાનકારી વલણથી તમે દૂર રહો. અને જ્યાં જ્યાં ઇઝરાયલ પ્રજાએ સમાધાન કર્યું ત્યાં ઇઝરાયલ પ્રજાને કિંમત ચૂકવી, એમને શિક્ષા કરવામાં થાય છે. નથી થતું એમ નહીં, પણ એની પણ વ્યવસ્થા છે. પણ હું પોતે પ્રભુને ઓળખું છું, હું પ્રભુને જાણું છું, હું પ્રભુમાં સ્થિર છું